નમસ્કાર, આજે ટાઉન સાથે હું છું સંજીવની। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। રાજ્યમાં વરસાદી માહોલ યથાવત। ગીર સોમનાથ, પોરબંદર સહિતના વિસ્તારોમાં વરસાદ। તાપી નદીના જળસ્તરમાં થયો વધારો। તાપી નદી પરનો કોઝવે બંધ કરાયો। અરવલ્લીમાં માથું ઉંચકતો ડેન્ગ્યુ, એકનું મોત, કુલ 20 જેટલા કેસ નોંધાયા। ભરૂચની સોલ્વન્ટ કંપનીના ગેસ લીકેજની ઘટના, 2 થી 3 ગામોમાં થઈ અસર, તો ઘટનાને પગલે શાળાઓમાં અપાઈ રજા। ભાજપે શરૂ કરી 2017ની ચૂંટણીની તૈયારી। મહેસાણા ખાતે યોજાઈ સંગઠનની બેઠક। ટૂંક સમયમાં પ્રદેશ ભાજપના હોદ્દેદારોની વરણીના આપ્યા સંકેત। અને અંબાજી મંદિરમાં કરાઈ પ્રક્ષાલન વિધિ। માના આભૂષણોની થઈ સાફ સફાઈ। સમાચારની શરૂઆત કરીએ ભરૂચથી। સોલ્વન્ટ કંપનીમાં ગેસ લીકેજની ઘટના પ્રકાશમાં આવી છે, જેના કારણે જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં HO3 ગેસ લીકેજ થયો છે। લીકેજની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે, તો આસપાસના 2 થી 3 ગામમાં ગેસની અસર પણ પહોંચવા પામી છે। આ ઘટનાને પગલે શાળામાં પણ રજા આપી દેવામાં આવી છે। ગેસની અસરને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે ભાજપ ભરૂચની સોલ્વન્ટ કંપનીના બેદરકારીના કેટલાક કૃત્યો બહાર આવ્યા છે। આ કંપનીમાં ગેસ લીકેજની ઘટના બની છે। 2 થી 3 ગામોમાં આ ગેસ લીકેજ થતા અસર પહોંચી છે। આ ઘટનાને પગલે આસપાસની શાળાઓમાં પણ રજા આપી દેવામાં આવી છે। જોકે અત્યારે આસપાસના 2 થી 3 ગામોમાં ગેસ લીકેજની અસર થઈ હોવાથી આ ગેસ લીકેજને અટકાવવા માટેના પ્રયત્નો તંત્ર દ્વારા ચાલી રહ્યા છે। ભરત ચુડાસમા, વીટીવી સંવાદદાતા, આ વિષય પર વધુ માહિતી સાથે ફોન લાઈન પર। ભરત, સોલ્વન્ટ કંપનીમાં ગેસ લીકેજની ઘટના પ્રકાશમાં અત્યારે આવી છે, પરિસ્થિતિ શું ત્યાંની અને શું પગલાં લેવાઈ રહ્યા છે? ચોક્કસથી સંજીવની, અંકલેશ્વર જીઆઈડીસીની ઇન્ડસ્ટ્રીયલ સોલ્વન્ટ કંપનીમાં HO3 ગેસ બપોરે લીકેજ થયો હતો। અચાનક ગેસ લીકેજની ઘટનાથી આજુબાજુની કંપનીઓમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તાત્કાલિક ડીપીએમસી અને અન્ય ફાયર ફાઈટરો ઘટના સ્થળ પર પહોંચી અને ગેસ લીકેજની ને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ગેસ લીકેજ એટલી હદે વકરી ગયો કે આજુબાજુના ગામો જે હતા કંપનીની ત્યાં પણ ગેસની અસર જણાતી હતી, જેથી શાળાઓમાં પણ રજાઓ આપી દેવાઈ હતી। અત્યારે હાલમાં થોડે ઘણે અંશે ગેસ ઉપર એની ઉપર કાબુ લેવામાં આવ્યો છે। જી સંજીવની। ભરત, કયા કયા ગામમાં અસર પહોંચી છે ખાસ કરીને, અને તંત્ર દ્વારા શું તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે અત્યારે? તંત્ર દ્વારા એક તો ખાસ તો જે ગેસ લીકેજ થયો છે, વાતાવરણમાં ગેસ જે ભળી ગયો છે તેને ડાયલ્યુટ કરવા માટેના અને કંપનીમાંથી જે પાઇપલાઇનમાંથી ગેસ વછૂટ્યો હતો ત્યાં એક તો સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે। જીપીસીબીએ પણ આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ અને જે તે કંપનીના સત્તાધીશોને પણ એક નોટિસ પાઠવવાની તૈયારીઓ કરી છે। જી સંજીવની। ભરત, આ જે કંપનીના સત્તાધીશો છે કે સંચાલકો છે, તેઓએ આ ગેસ લીકેજની ઘટના થવાની જે આખી વાત બહાર આવી છે, ત્યારબાદ કોઈ જવાબદારી સ્વીકારી છે ખરા? સંજીવની, એ ચોક્કસથી જણાવી દઉં કે અવારનવાર આવી ઘટનાઓ અંકલેશ્વર જીઆઈડીસીની કંપનીઓમાં બનતી રહે છે અને તેની જવાબદારી કંપનીના સત્તાધીશો નથી સ્વીકારતા, કારણ કે તેઓને ખબર છે કે એક ટેકનિકલી ફોલ્ટ હોય તો એની જવાબદારી કંપનીની 100% હોય છે, પરંતુ તેઓ તેમાંથી હાથ ઊંચા કરી લે છે કે કોઈને કોઈ બહાને તેઓ કાં તો કામદાર પર ઢોળી દે છે અથવા તો કોઈ કામદાર એવું કહી દે છે કે ભાઈ આ કામદારની ભૂલના કારણે કાં તો એને સસ્પેન્ડ કરવામાં આવશે કામદારને કાં કર્મચારીને, અને એ આખું જે ઘટના છે તે જે તે ફરજ પરના હાજર કર્મચારીઓ ઉપર ઢોળી દેવામાં આવે છે અને તે પોતે તેમાંથી પોતાની છટકબારી શોધી લે છે। જી સંજીવની। બિલકુલ ભરત, સમગ્ર માહિતી માટે આભાર। આગળ વધીએ, વાત કરીએ અમદાવાદની। અમદાવાદમાં ડીસીપીને પીએસઆઈ દ્વારા લાફો મારવાના મામલે ડીસીપી ગઢવીની પણ ભૂલ હોવાનું બહાર આવ્યું છે। આ મામલે બંને પક્ષે ભૂલ હોવાનો પ્રાથમિક રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે। આ બાબતે ક્રાઇમ બ્રાન્ચના જેસીપીએ પ્રાથમિક રિપોર્ટ રજૂ કર્યો। પીએસઆઈ RF ચૌધરીએ સીસીટીવી ફૂટેજ માંગ્યા છે, તેમજ એરપોર્ટ ઓથોરિટી પાસે પણ ફૂટેજ માંગવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદ એરપોર્ટ પર થોડા દિવસ અગાઉ વડાપ્રધાનના આગમન પહેલા પીએસઆઈ RF ચૌધરી અને આઈપીએસ SK ગઢવી વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારે પીએસઆઈ દ્વારા આઈપીએસ અધિકારીને લાફો મારી દેવાતા મામલો આખો બીચક્યો હતો। ત્યારે આ મામલે પ્રાથમિક રિપોર્ટમાં બંનેની ભૂલ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે।
આગળ વાત કરીએ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે એસીપી અને પીએસઆઈની કામગીરીને લઈ પરિપત્ર જાહેર કર્યો છે. ફરજ પરના મુદ્દાઓને પોલીસ કમિશનરે આ પરિપત્ર જાહેર કર્યો તેમજ આગામી સમયમાં પરિપત્ર મુજબ કાર્યવાહી કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો. ગુનાઓ દરમિયાન પોલીસ વિઝિટેશનનો પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આગળ વાત કરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર સેફટી મુદ્દે શહેરીની હાઈરાઇઝ બિલ્ડિંગ સીલ કરવામાં આવી છે. મહત્વનું છે કે હાઈકોર્ટમાં થયેલી અરજીના પગલે કોર્પોરેશનને યોગ્ય કાર્યવાહી કરવા આદેશ પણ આપવામાં આવ્યો, જેના પગલે કોર્પોરેશને મીઠાખડી વિસ્તારમાં આવેલી સાકાર 5 બિલ્ડિંગ સીલ કરી છે. હાઈકોર્ટની ફટકાર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આપ મારી પાસે જે દ્રશ્યો જોઈ શકો છો કે સાકાર 5 જે બિલ્ડિંગ છે તેને સીલ મારવામાં આવી છે. કોર્પોરેશનને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હાઈરાઇઝ બિલ્ડિંગોને સીલ કરવાની જે શરૂઆત કરી છે. આજે ખાસ કરીને વાત કરીએ તો જે ફાયર સેફટીનો જે મુદ્દા ઉપર અરજી થઈ હતી હાઈકોર્ટની અંદર, એ જે અરજીને લઈને જે એનઓસી નથી લેવામાં આવ્યું ફાયર સેફટીના મુદ્દે, એ તમામ જે મુદ્દે છે મુદ્દે લઈને જે હાઈરાઇઝ બિલ્ડિંગ સીલ કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સાકાર 5 બિલ્ડિંગની જે સીલ કરવામાં આવ્યું છે, આસપાસ આપ જે દ્રશ્યો પણ જોઈ શકો છો કે જે એમ્પ્લોઈઝ છે, ખાસ કરીને કોમર્શિયલ બિલ્ડિંગના જે એમ્પ્લોઈઝ છે, એમ્પ્લોઈઝ પણ જે બહાર જોવા મળી રહ્યા છે. તો આગળ હવે કોર્પોરેશનમાં શું પગલાં લે છે, એનઓસી બાબતે જે બિલ્ડિંગ જે હાઈરાઇઝ બિલ્ડિંગ છે તેમાં ચેરમેન શું કયા પ્રકારના પગલાં લે છે તે જોઈ રહ્યું. કેમેરામેન નિલેશ પટેલ સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. આગળ વધીએ વાત કરીએ વડોદરાની. વડોદરાના સાવલીમાં એક યુવકે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતા પોલીસ ચિંતામાં મુકાઈ ગઈ હતી. શરીર પર ડીઝલ રેડીને તેણે જાહેરમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. જો કે તે શરીર પર આગ ચાંપે તે પહેલા રાવપુરા પોલીસે તેને ઝડપી લીધો હતો. આત્મવિલોપન કરનાર યુવકનું નામ સંદીપ છે અને તે વસંતપુર ગામનો વતની છે. સંદીપનો આક્ષેપ છે કે સાવલી પીએસઆઈએ HN આજરાએ તેને બંદૂકથી ઉડાવી દેવાની ધમકી આપી છે અને પીએસઆઈ અવારનવાર ત્રાસ પણ આપે છે. આ મામલે યુવકે ડીસીપીને પત્ર લખીને ધમકી આપનાર પીએસઆઈ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે અને આ માંગ સાથે તેણે આત્મવિલોપનનો પણ પ્રયાસ કર્યો હતો. નડિયાદથી મહેમદાબાદ રોડ પર આવેલા અરેરા પાટિયા પાસે સવારે 10 વાગ્યાના સમયે સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. રિક્ષા પર પહેલાથી નમી ગયેલું વૃક્ષ પડતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 શિક્ષિકા અને આંગણવાડી કર્મચારીનું મોત નીપજ્યું, જ્યારે 2 બાળકો તથા રિક્ષા ડ્રાઈવરને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતને પગલે રોડ પર 4 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. અમરેલી કુકાવાડા રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું અને અન્ય 4 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પીએમ માટે ખસેડાયા હતા અને અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ચકચાર મચી ગઈ છે. લીંબડી અમદાવાદ હાઈવે પર જનશાળી ગામના પાટિયા પાસે અમદાવાદ તરફ જતી નીતા ટ્રાવેલ્સની વોલ્વો બસ સિમેન્ટ ભરેલા બંધ ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બસ ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત થયું તો 8 થી વધુ મુસાફરોને ઈજાઓ પણ પહોંચી છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. આગળ વાત કરીએ બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે. ગઢડામાં પોલીસ સ્ટેશનની સામે આવેલી ગૌતમ ઇલેક્ટ્રિકની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને તાળા તોડી દુકાનની અંદર રહેલી હજારોની રોકડ લઈને નાસી છૂટ્યા હતા. જ્યારે આ અંગે પોલીસના અધિકારીઓને પૂછવામાં આવ્યું તો તેમણે કાંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.
વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી છે. 10 જેટલા છરીના ઘા મારી પ્રેમિકાની હત્યા કરવામાં આવી છે. આ ઘટનાની વિગત કંઈક એવી છે કે થોરાળા પોલીસ સ્ટેશનની નજીક છેલ્લા કેટલાય સમયથી દેહ વેપારનો વ્યવસાય ચાલતો હતો અને જામનગરના જયદીપ નામના શખ્સ રેડ લાઇટ એરિયામાં પોતાની પ્રેમિકાને મળવા માટે ગયો હતો અને પ્રેમિકાએ લગ્ન કરવા માટે રૂપિયા 1 લાખની ખંડણી માંગી હતી, જેને લઈને બંને વચ્ચે બોલાચાલી પણ થઈ. ત્યારબાદ આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા રોષે ભરાયેલા પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા ઝીકી દીધા હતા. હત્યા કર્યા બાદ આરોપી ભાગતા તેને ઈજા પહોંચી હતી અને ત્યારબાદ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે હાલ આરોપી પોલીસના જાપ્તા હેઠળ સારવાર લઈ રહ્યો છે. લગભગ 10:30 વાગે ભાવનગર રોડ ઉપર સેલાના ડેલામાં આ સોનીબેન નામ છે, એનું નામ મોહિદ્દીન ખાતુન કરીને છે. એ દેહ વેપારનો ધંધો કરે છે. એનો એક પ્રેમી છે જયદીપ ગોસ્વામી કરીને. એને છેલ્લા 2 વર્ષથી એ લોકોનો પ્રેમ પ્રકરણ ચાલુ હતું. તો આજે એને એમ કીધું કે આપણે તને આ નર્કમાંથી કાઢીને આપણે લગ્ન કરી લઈએ. એના મન દુઃખમાં એને છરીથી એને મલ્ટિપલ ઘણા ઘા કર્યા છે અને એના કારણે એનું મર્ડર થઈ ગયું છે. આગળ વધીએ, વાત કરીએ ડેન્ગ્યુના કહેરની. અરવલ્લી જિલ્લામાં ડેન્ગ્યુએ માથું ઉંચક્યું છે. અત્યાર સુધીમાં 20 જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાયા છે, જ્યારે 2 કેસ પોઝિટિવ નોંધાયા છે. ડેન્ગ્યુના કારણે એકનું મોત નીપજ્યું છે. વરસાદના કારણે સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે, જેના કારણે પાણીજન્ય રોગે માથું ઉંચક્યું છે. ભરાઈ રહેલા વરસાદી પાણીને લઈ એડિસ મચ્છરના બ્રીડિંગ જામી ગયા છે. જિલ્લામાં 1 માસમાં મેલેરિયાના 79 કેસ નોંધાયા છે, ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. જિલ્લાના તમામ ગામમાં સર્વેની કામગીરી હાથ ધરી રોગચાળાને કાબૂમાં લેવાના તમામ પ્રયત્નો હાલ ચાલી રહ્યા છે. મલેરિયામાં અત્યાર સુધીમાં 79 કેસો નીકળ્યા છે, જે ગત વર્ષની તુલનામાં 6 કેસ વધારે છે. આ માટે અમારી ટીમ ગામે ગામ એન્ટી લાર્વર એક્ટિવિટી કરી રહી છે. લાર્વા જે છે એનાથી મચ્છર થાય છે. આ મચ્છર મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા બધા રોગના એકથી બીજામાં ફેલાવ કરે છે. તો એની વસ્તી અટકાવવા માટે એન્ટી લાર્વર એક્ટિવિટી ગામે ગામ અમારી છેલ્લા 2-3 મહિનાથી સઘન રૂપે ચાલી રહી. આગળ વાત કરીએ, અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી હોવાનો પુરાવો આપતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જમાલપુર વિસ્તારમાં ફાયરિંગનો બનાવ બનતા બિલ્ડર હનીફ શેખનું મોત નીપજ્યું છે. શહેરના જમાલપુર વિસ્તારમાં કાટની મસ્જિદ પાસે બિલ્ડર હનીફ શેખ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. 2 અજાણ્યા શખ્સો એક્ટિવા પર આવી ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ હનીફ શેખને લોકો હનીફ દાઢીના નામે ઓળખતા હતા. असुरक्षित अमदावाद, बिल्डर हनीफ शेख पर फायरिंग. अजाण्या शख्सोए कर्યું फायरिंग. फायरिंग बाद બિલ્ડરનું મોત. અંગત અદાવતની આશંકા. પોલીસે તપાસનો ધમધમાટ કર્યો શરૂ. 17 રાતના 11:30 ની આસપાસ ગાયકવાડ વિસ્તારમાં નવી ચાલી 3 રસ્તા કહેવાય છે, ત્યાં આગળ એક ફાયરિંગનો બનાવ બનેલો. એક્ટિવા પર 2 અજાણ્યા ઇસમો હેલ્મેટ અને માસ્ક પહેરીને આવેલા અને અચાનક ત્યાં હનીફભાઈ નિઝામુદ્દીન શેખ ઉપર ફાયરિંગ કરેલું. એ ફાયરિંગમાં એમને ગોળી વાગતા ઈજા થયેલી અને ઈજા દરમિયાન એમને એ બાબતમાં ગુનો નોંધી અને આગળની તપાસ ચાલુ ને એને સારવાર દરમિયાન એ સારવારમાં હતા વીએસમાં, અને સારવાર દરમિયાન એમનું મોત નીપજેલ છે. પોલીસ ઘટના સ્થળ પર તપાસ કરતા સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં દેખાઈ આવે છે કે એક્ટિવા પર 2 ઈસમો આવે છે અને બાદમાં ફાયરિંગ કરી ફરાર થઈ જાય છે. બીજી તરફ સૂત્રોની જો વાત માનીએ તો કેટલાક શખ્સો સાથે છેલ્લા ઘણા સમયથી તેને અણબનાવ બન્યો હતો અને કેટલાક લોકો સાથે ઝઘડો પણ થયો હતો. તો હાલ પોલીસ માની રહી છે કે સોપારી કિલિંગ કરવામાં આવ્યું હોઈ શકે છે. હનીફભાઈ નિઝામુદ્દીન શેખ જે કાટની મસ્જિદ નજીક ગાયકવાડ વિસ્તારમાં રહે છે અને પોતાનો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો ધંધો કરે છે. સર, અગાઉ ક્યારે એમની પર કોઈ ફાયરિંગનો બનાવ, કોઈ ધમકી કે એવું કંઈ મળ્યું હોય, એવું કંઈ જાણવા મળ્યું? ના, આવી કોઈ હકીકત અગાઉ કંઈ જાહેર થયેલ નથી કે આવી કોઈ જાણવા મળેલ નથી કે ભાઈ અમને કોઈ ધમકી મળી હોય કે અગાઉ ફાયરિંગ, એવું કોઈ હકીકત જાણવા મળેલ નથી. આગળની દિશાઓ કઈ દિશા? આગળની દિશાઓ તમામ પુરાવા આધારિત આગળ તપાસ કરવામાં આવશે અને જે કોઈ એમાં પુરાવા આધારે જવાબદાર ઠરશે એની વિરુદ્ધમાં જરૂરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જો કે ફાયરિંગ કરનાર કોણ હતા અને કેમ ફાયરિંગ કર્યું છે તે હજી સુધી જાણી શકાયું નથી. તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફાયરિંગ કરનાર બંને શખ્સોને શોધવા તપાસ શરૂ કરી છે. મૌલિક દામેચા સાથે વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો અન્ય કેટલાક મહત્વપૂર્ણ સમાચાર સાથે પરત ફરીએ છીએ. હાલ રોકાઈએ છીએ એક બ્રેક માટે. આગળ વાત કરીએ, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તાપી નદીના જળસ્તરમાં વધારો નોંધાયો છે. આથી તાપી નદી પર આવેલો કોઝવે બંધ કરવાની ફરજ પડી છે. અરબી સમુદ્રમાં સાયક્લોનને પગલે અમરેલી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી મેઘરાજાએ ધમાકેદાર રીએન્ટ્રી કરી છે. ત્યારે છેલ્લા 3 દિવસના 24 કલાકમાં અમરેલીમાં 102 મિલીમીટર, તો રાજુલામાં 45 મિલીમીટર, જાફરાબાદમાં 72 મિલીમીટર, લીલિયામાં 52, બગસરામાં 98, સાવરકુંડલામાં 46 મિલીમીટર, જ્યારે વડિયામાં 72 મિલીમીટર, ખાંભામાં 93, ધારીમાં 96, લાઠીમાં 78 અને બાબરામાં 43 મિલીમીટર વરસાદ નોંધાયો છે. સતત પડેલા 4 દિવસના વરસાદને કારણે શેત્રુંજી નદી 2 કાંઠે વહી રહી છે. ગાગડીઓ અને સાતલડી નદીમાં પણ પાણીના પૂર જોવાઈ રહ્યા છે. સાથે નદીઓ બંને કાંઠે વહેતા માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. તો બીજી તરફ જીવાદોરી સમાન ડેમ ખાલીખમ હતા, પણ 4 દિવસના વરસાદથી ખોડિયાર કેમ્પ ડેમમાં 10 ફૂટ પાણી, બગસરાના મુંજાયરસર ડેમમાં 7, જ્યારે ઢેબી ડેમમાં 6 ફૂટ નવા નીરની આવક થઈ છે. છેલ્લા 3 દિવસમાં જે વરસાદ પડ્યો તેમાં આ 10 ડેમમાંથી 4 ડેમમાં પાણીની આવક સારા પ્રમાણમાં થયેલી છે. જેમાં ધાતરવડી 1, 2, ખોડિયાર અને રાયડી ડેમમાં પાણીની આવક સારી થઈ છે. ખોડિયાર ડેમમાં હાલમાં 40% પાણી જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે અને ધાતરવડી 1, 2 અને રાયડીમાં અંદાજિત 70 થી 75% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. તો નવસારીમાં ભારે વરસાદને પગલે જૂજ અને કેલિયા ડેમ ઓવરફ્લો થયો છે, જેના કારણે નવસારી જિલ્લાના નીચાણવાળા ગામમાં એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ચીખલી તાલુકાના 16 ગામને અને ગણદેવી તાલુકાના 3 ગામને એલર્ટ અપાયું છે. ભાદરવામાં મેહુલિયો મહેરબાન થયો છે. ત્યારે અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે અને ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે રાજુલાથી વીજપડી જવાનો રસ્તો બંધ થઈ ગયો. ઉલ્લેખનીય છે કે નદીમાં પૂર આવતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો આ તરફ અમરેલીના રાજુલા તાલુકાના ધાતરવડી ડેમના 2 દરવાજા 1-1 ફૂટ ખોલાતા દાતરડી ગામની નદી 2 કાંઠે વહેતી હતી. નદી 2 કાંઠે વહેતા 3 ભેંસો પાણીમાં તણાઈ ગઈ હતી, જ્યારે વરસાદને કારણે દાતરડી ચાંસ બંદરનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને સાર્વત્રિક વરસાદથી ધરતીપુત્રોમાં આનંદનો પણ માહોલ છવાયો હતો. તો આ તરફ ગીર સોમનાથમાં વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ જોવાઈ રહ્યો છે અને ખેડૂતોમાં ચિંતા દૂર થઈ છે. ગીર સોમનાથમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની જો વાત કરીએ તો કોડીનારમાં 4 ઇંચ, તાલાલામાં 3 ઇંચ, સુત્રાપાડામાં 3 ઇંચ, ઉનામાં 2 ઇંચ અને વેરાવળમાં 2 ઇંચ વરસાદ નોંધાયો. આ તરફ વાત પોરબંદરની. પોરબંદર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે લાંબા વિરામ બાદ વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી હતી. જિલ્લાભરમાં સાર્વત્રિક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. જો કે છેલ્લા 24 કલાકમાં કુતિયાણા તાલુકામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે, તો પોરબંદર અને રાણાવાવ તાલુકામાં પણ મેઘરાજાએ મહેર કરતા 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જો કે શહેરમાં ઝરમર વરસી રહેલા વરસાદને કારણે રસ્તાઓમાં કીચડનું સામ્રાજ્ય સર્જાયું છે. તો આ તરફ અમરેલીમાં વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા દૂર થઈ છે. અમરેલીમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, તો બાબરામાં 2 ઇંચ, ધારીમાં 3.5 ઇંચ, જાફરાબાદમાં 3 ઇંચ, લાઠીમાં 3 ઇંચ, લીલિયામાં 2 ઇંચ, રાજુલામાં 2 ઇંચ, સાવરકુંડલામાં 2 ઇંચ અને વડિયામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે.
સમગ્ર રાજ્યમાં 2 દિવસથી વરસાદી માહોલ જામી રહ્યો છે. આગામી 24 કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગે હજી આગાહી કરી છે. ત્યારે 2 દિવસથી રાજ્યના અનેક જિલ્લામાં પવન સાથે વરસાદ પડ્યો. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકમાં હજી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં સિઝનનો 75% જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ બુલેટિનમાં રોકાઈએ વધુ એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. રાજકોટ અર્બન ડેવલપમેન્ટ એટલે કે રૂડાનો ચાર્જ ભાજપ સરકારે હાલના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા પાસેથી લઈને કલેક્ટર વિક્રાંત પાંડેને સોંપી દીધો છે, જેને લઈને સરકારી બાબુઓમાં ખળભળાટ મચી ગયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રૂડાના મુખ્ય કારોબારી અધિકારી ડી જાડેજાને પણ રાજ્ય સરકારે નોટિસ ફટકારી છે અને સરકારના આદેશ છતાં નવા GDCRના શા માટે લોકોના પ્લાન પાસ કરતા નથી તેને લઈને ખુલાસો મંગાયો છે. જેથી હવે રૂડાને લગતા તમામ નિર્ણયો હવે મ્યુનિસિપલ કમિશનરને બદલે રાજકોટના કલેક્ટર કરશે. મહત્વપૂર્ણ છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાતે જ આ મામલે દરમિયાનગીરી કરીને કડક અને અભૂતપૂર્વ પગલું ભર્યું છે. મહેસાણા ખાતે યોજાયેલી બેઠક બાદ હવે મધ્ય ગુજરાતમાં કારોબારી બેઠક યોજાશે. આણંદમાં આગામી 30 સપ્ટેમ્બરના રોજ ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક યોજાશે. 2 દિવસીય પ્રદેશ કારોબારીની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે જીતુ વાઘાણી પ્રદેશ પ્રમુખ અને વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ કારોબારી છે, જેમાં આગામી રણનીતિ તથા કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ભાજપે 2017ની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહેસાણા ખાતે યોજાયેલી સંગઠનની બેઠકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે 2017ની ચૂંટણી હાલ કરતા પણ વધારે સારા દેખાવ સાથે જીતશે તેવી આશા પણ વ્યક્ત કરી અને તે પણ જણાવ્યું કે ટૂંક સમયમાં પ્રદેશ ભાજપમાં બાકી રહેલી હોદ્દાઓની વરણીની કામગીરી પણ પૂર્ણ કરી દેવાશે. 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર ખાતે આણંદમાં અમે મળી રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટીના તમામ સ્તરના લોકો સાથે મળીને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી પુનઃ પ્રજાનો વિશ્વાસ પ્રસ્થાપિત સંગઠનના આધાર ઉપર કરે, સરકારની યોજનાઓ પણ નીચે સુધી લઈ જાય. ગુજરાતમાં મિની તરણેતર સમાન યોજાતા યક્ષના 72 મેળાનો પ્રારંભ થઈ ગયો છે. કચ્છના નખત્રાણા તાલુકામાં યક્ષ 72 મંદિરમાં છેલ્લા 1278 વર્ષથી ભાતીગઢ લોકો મેળો ભરાય છે, જે રાજાશાહી વખતથી આ પરંપરા ચાલતી આવે છે. 1278 વર્ષથી ભાતીગઢ લોકમેળો યોજાય છે. રાજાશાહી વખતથી પરંપરા ચાલતી આવે છે. ભગવાન યક્ષનો વેદો પુરાણોમાં ઉલ્લેખ. 72 યક્ષ દેવોની ઘોડેસવારી પ્રતિમા બિરાજમાન છે. કચ્છના નખત્રાણા ખાતે આવેલી યક્ષ 72ના મંદિરનું મહત્વ અનેરું છે. ભગવાન યક્ષનો વેદો પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે ભગવાન શિવના યક્ષ, કિન્નરો, ગાંધર્વ, ચારણ આ 4 ગણો હતા. ત્યારે પૃથ્વી પર આસુરી વૃત્તિ ત્રાસ વધી જાય છે. ત્યારે આસુરી વૃત્તિનો નાશ કરવા માટે શિવે પોતાના યક્ષ નામના ગણ ધરતી પર ઉતાર્યા હતા અને ત્યારથી આ પરંપરા ચાલતી આવે છે. ગામડાની અંદર મંદિરો છે એવી રીતે એનું છે. બાકી તો બધા જેટલા વેદો, જેટલા પુરાણો એની અંદર અલગ અલગ બધું એનું મહત્વ બતાવેલું છે. તો અમારું આયોજન 4 મહિના અગાઉથી અમારે અહીંયા પહેલા તારીખ નક્કી કરે કે આપણે આ તારીખે મેળો કરવાનો છે. પછી અમારા ગામના બધા જે છે ભુવા પરિવાર અને પંચાયત પરિવાર બધા સાથે મળી પછી મુંબઈના અમુક ભાવિકો છે. 4 દિવસના આ મેળામાં કચ્છ સહિત ગુજરાતના વિવિધ સ્થળોથી પણ લોકો યક્ષ 72ના મંદિરે દર્શન કરવા માટે અને મેળાની મજા માણવા માટે આવે છે. લોકો સુધી આ માહિતી પહોંચે અને ખબર પડે કે અહીં નખત્રાણા ત્રિદિવસીય મેળો દર વર્ષે થાય છે અને આ મેળાનો આનંદ લગભગ દર વર્ષે લઉં છું. આ મેળામાં
ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી ગોઠવવામાં આવે છે. 4 દિવસ સુધી ચાલનારા ભાતીગઢ લોકમેળામાં દર્શનાર્થી ભગવાન યક્ષ મંદિરના આસ્થા અને શ્રદ્ધા સાથે દર્શન કરી ધન્યતા અનુભવે છે. અલ્પેશ ગોસ્વામી સાથે વીટીવી ન્યૂઝ, ભુજ. આગળ વાત કરીએ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માં અંબાના નિજ મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. આ વિધિ શાસ્ત્રોક્ત મંત્રો દ્વારા સિદ્ધપુરના માણસ ગૌત્રના બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી હતી. માં અંબાના ગર્ભગૃહ સહિત સોના ચાંદીના આભૂષણોને ગંગાજળ, સરસ્વતીના નીર સહિત અનેક નદીઓના પવિત્ર જળથી ધોવામાં આવ્યા અને ત્યારબાદ ફરીથી શુભ મુહૂર્તમાં માતાજીના મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા. તો આ પ્રક્ષાલન વિધિમાં ભાગ લેવા ગુજરાતમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો અંબાજીમાં આવી પહોંચતા અનેરો ભક્તિમય માહોલ સર્જાયો હતો. તો આ સાથે જ બુલેટિનની સમાપ્તિ. રજા લઈશ. નમસ્કાર.